ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને કોંગ્રેસ સરકારને ઘેરવાના બધા જ પ્રયત્ન કરશે। કોંગ્રેસના નેતાઓ હવે વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે અને સૌથી મોટો મુદ્દો આ વખતે બચ્ચુ ખાબડનો છે, કારણ કે બચ્ચુ ખાબડના રાજીનામાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા બીજા કયા કયા મુદ્દા ઉપર વાત કરવામાં આવશે અને કોંગ્રેસ કયા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે તેની વાત આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકારના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ, જેમના બંને દીકરાની ધરપકડ થઈ હતી મનરેગા કૌભાંડની અંદર, અને બચ્ચુ ખાબડ છેલ્લા લગભગ 3 મહિનાથી ના કેબિનેટમાં દેખાયા છે, ના ગાંધીનગરમાં દેખાયા છે, ના ભારતીય જનતા પાર્ટીની સંગઠનની મીટિંગમાં દેખાયા છે। હવે બચ્ચુ ખાબડને સરકારમાંથી હટાવવા માટે અને બચ્ચુ ખાબડનું રાજીનામું માંગવામાં આવશે। કોંગ્રેસ દ્વારા બચ્ચુ ખાબડનું રાજીનામું માંગવામાં આવશે, કારણ કે મનરેગા કૌભાંડની અંદર બચ્ચુ ખાબડની જે દીકરાઓની ભૂમિકા છે અને તેને લઈને પોલીસ દ્વારા FIR પણ કરવામાં આવી, તેમની ધરપકડ કરવામાં આવી અને બચ્ચુ ખાબડને લઈને સવાલ ઊભા થયા, કારણ કે ડિપાર્ટમેન્ટ જે છે જ્યાં મનરેગા નું કામ કરવામાં આવે છે તે બચ્ચુ ખાબડના અંડરમાં આવે છે। આ જ મામલે હીરા જોટવાની પણ ધરપકડ કરવામાં આવી, એટલે મનરેગાનું જે આખું સ્કેમ છે એવું માનવામાં આવે છે। લગભગ આ 200 કરોડથી મોટું સ્કેમ છે, જેમાં બચ્ચુ ખાબડના દીકરાઓ શામિલ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે બચ્ચુ ખાબડ પણ આની અંદર શામિલ હોય તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ હવે બચ્ચુ ખાબડને લઈને આજે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ ચોમાસા સત્રમાં સૌથી પહેલી માંગ જે કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા તે છે બચ્ચુ ખાબડના રાજીનામાની, કારણ કે આજે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ ધારાસભ્ય ત્યાં આગળ હાજર હશે, જેમાં ગોપાલ ઇટાલિયાનો આજે પહેલો દિવસ હશે વિધાનસભા ગૃહની અંદર। પણ ચૈતર વસાવા જે જેલમાં હતા તેઓ પણ આજે વિધાનસભામાં આવશે, કારણ કે ચૈતર વસાવા જેમણે આ મનરેગા કૌભાંડને લઈને આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી દ્વારા આ પ્રકારનું આખું સ્કેમ કરવામાં આવી રહ્યું છે। અને હવે ચૈતર વસાવા પણ આજે વિધાનસભાની અંદર હાજર હશે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરવાનો વિપક્ષ તરફથી, એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને તરફથી પ્રયત્ન કરવામાં આવશે। તુષાર ચૌધરી અહીંયા આગળ શું કહી રહ્યા છે તે સાંભળીએ। હમણાં અમે 11 વાગે ધારાસભ્યોની મિટિંગ અમે રાખી છે, એટલે ધારાસભ્યોની મિટિંગમાં અમે વિસ્તૃત ચર્ચા કરીશું, કારણ કે આજે સત્ર જે બોલાવવામાં આવ્યું છે, અમારી માંગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય, અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય, પણ જે સરકારે જે 3 દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી, એટલે એને અમે કઈ રીતે ઉજાગર કરવા એની સ્ટ્રેટેજી આજે અમે નક્કી કરીશું। કેવા પ્રકારનો વિરોધ રહેશે કોંગ્રેસ પક્ષનો 3 દિવસના સત્ર દરમિયાન? વિરોધ તો કઈ રીતે કરીશું એ કહેવું અત્યારે શક્ય નથી, પણ અમે રણનીતિ નક્કી કરીને ચોક્કસ પ્રકારે સરકારને ઘેરવાનો અમારો પ્રયત્ન રહેશે। અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે, ગઈકાલે તમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું, આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે, ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી અને આજે 24 કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોડી છે। એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એ સમજવું અમારા માટે મુશ્કેલ છે, એટલે અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશું। ખાસ બચ્ચુભાઈ ખાબડ આવાસ કેબિનેટમાં પણ હાજર નથી, કાર્યાલયમાં પણ કામમાં નથી આવતા, છતાં પણ એ સંદર્ભે રાજ્ય સરકારે હજી સુધી નિર્ણય નથી કર્યો, વિધાનસભામાં પણ ગેરહાજર રાખવાની વાત છે। એટલે આજે અમે પણ એ બચ્ચુ ખાબડ વિશે પણ સરકારમાં અમે રજૂઆત અને એનો વિરોધ કરવાનો છે અને રાજીનામાની માંગ પણ અમે આજે કરીશું। સ્પષ્ટ છે કે માત્ર બચ્ચુ ખાબડના મુદ્દે નહીં, પરંતુ અહીંયા આગળ સરકારને ઘેરવા માટે આ વખતે વરસાદી પાણીની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય કે પછી પુલ તૂટવાથી 21 લોકોના મૃત્યુ થવાની સમસ્યા હોય, આ બધી જ વાતને લઈને જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે રીતે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે, આ બધી જ વાત ઉપર
વિપક્ષ દ્વારા આ વખતે સરકારને ઘેરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જનતાના મુદ્દે વિપક્ષ એટલે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ બંને જણા વાત તો વિધાનસભામાં રાખે છે, પરંતુ તેની અસર એટલે કે સરકાર ઉપર તેની અસર કેટલી થાય છે તે જોવાનું રહેશે. આપ શું માનો છો આ રિપોર્ટને લઈને? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.